દાખલો છે ને ગણજો સાથે સાથે બરાબર કોઈ મુજબ જો રકમ જુઓ આપણે છેલ્લે જે બધા સૂત્રો મેળવી ગયા બરાબર પાવરનું સૂત્ર લેન્સ માટે ગાઉસનું સમીકરણ અને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બરાબર આ હકીકત પરથી હવે પછીના 4-5 દાખલાઓ ગણવાના છે અને અગત્યના પણ છે બરાબર એટલે ઉદાહરણ 9.8 જો હવે બધાનું ધ્યાન અહીંયા બુકમાં રકમ છે તમારી પાસે અને હું કહ્યું મુજબ ગણતા પણ રહેજો પહેલો પ્રશ્ન છે એક કાચના લેન્સ માટે બિલકુલ અવાજ બંધ રાખો પહેલાં અને ગણો સાથે સાથે એક કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપેલી છે f બરાબર 0.5 મીટર જો f આપણને ધન આપ્યું હોય એનો અર્થ કે આ લેન્સ બહિર્ગોળ છે f ઋણ હોય તો લેન્સ અંતર્ગોળ છે બરાબર આ વાતે આપણે કરી ગયા તો પ્રશ્ન છે કે જો આ કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય તો એનો પાવર કેટલો તો આપણે કાલે સૂત્ર બનાવ્યું કે પાવર p બરાબર 1/f બરાબર એટલે 1/0.5 એટલે પાવર p + 2 મીટર ઇન્વર્સ ઓર ડાયો કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત પાવર કહેવાય 1/f f ધન તો પાવર પણ ધન આ બહિર્ગોળ લેન્સ હોય જો અંતર્ગોળ હોય ને તો f ઋણ હોય ને પાવર એ કેવું હોય ઋણ હોય એટલે પહેલો જવાબ મળી ગયો આપણને હવે બીજો પ્રશ્ન છે એક દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર બરાબર જો આકૃતિ તમે અહીંયા ન દોરો તો ચાલે ખાલી સમજવા માટે હું દોરું છું જો ધ્યાન આપો હવે અહીંયા બીજી વાતો બંધ રાખજો હવે અહીંયા ધ્યાન આપવાનું રાખો અને કહું એ મુજબ ગણતરી કરતા રહો એટલે દાખલો તૈયારી પણ થતો જાય આ એક દ્વિબહિર્ગોળ લેન્સ છે પહેલી સપાટી અને આ રહ્યા બીજી સપાટી બરાબર આકૃતિ તમે ના દોરશો હવે આ દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ આપેલી છે એક બાજુની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર ને બીજી બાજુની 15 તો આપણે જો આ પહેલી સપાટી ગણવાની આ બીજી સપાટી આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા જે આ બાજુ મપાય આમ વક્રતા આવે ને પહેલી સપાટી તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા r1 જે આ બાજુ મપાય આ બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા r2 આ બાજુ મપાય અહીંયા આ બાજુ એનું વક્રતા કેન્દ્ર હોય આનું આ બાજુ હોય તો r2 થાય અહીંયા આપણને r1 અને r2 આપેલા છે તો r1 છે 10 સેન્ટીમીટર તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે r1 + 10 આવશે જો આમ લેન્સ મૂક્યો હોય ને એટલે આપણે આ આપાત પ્રકાશની દિશા ગણીશું તો ઓપ્ટિકલ કેન્દ્રથી r1 છે એ આપાત પ્રકાશની દિશામાં મપાયેલું છે એટલે પ્લસમાં r2 છે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે r2નું મૂલ્ય આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર જે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસમાં બરાબર આ દોરવાની જરૂર નથી ખાલી આ પ્લસ માઇનસ સમજવા માટે આપણે દોર્યું છે લેન્સની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે કેન્દ્ર લંબાઈ f 12 સેન્ટીમીટર ખાલી 12 સેન્ટીમીટર એવું લખ્યું ને એટલે +12 જ કહેવાનું હોય માઇનસ હોય તો આગળ ચોખવટ પાડી હોય માઇનસ મૂક્યું બરાબર ખાલી 12 સેન્ટીમીટર એટલે +12 એનો અર્થ કે આ લેન્સ બહિર્ગોળ છે બરાબર આની કેન્દ્ર લંબાઈ આપેલી છે પ્રશ્ન શું છે તો કે લેન્સના દ્રવ્યનો એટલે કે જે કાચમાંથી લેન્સ બનાવ્યો છે એનો વક્રીભવનાંક કેટલો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યનો એટલે કે કાચનો વક્રીભવનાંક કેટલો બરાબર આ પ્રશ્ન છે ng આપણે નામ આપી દઈએ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક જો આ લેન્સ છે બરાબર અહીંયા હવા છે હવાના વક્રીભવનાંકને na કહીએ આપણે લેન્સના દ્રવ્યના વક્રીભવનાંકને ng કહો અહીંયા ફરી પાછી હવા n જવાબ મેળવવા માટે આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા વાપરીએ સૂત્ર આપણે બનાવી ગયા છીએ હું અહીં લખી દઉં છું જો લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સ્વરૂપ હતું 1/f n2 - n1/n1 1/r1 - 1/r2 બરાબર આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા ગાઉસનું સમીકરણ લેન્સ માટે આપણે બનાવ્યું 1/f બરાબર 1/v - 1/u
આ બે પરથી 4-5 દાખલા ગણવા છે આપણે. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા વાપરીએ આપણે આ પરિસ્થિતિમાં. બે બાજુની વક્રતા ત્રિજ્યાઓ છે, કેન્દ્ર લંબાઈ છે, અને આપણે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવો છે. તો આ સૂત્ર વાપરીએ. આ સૂત્રમાં એફ એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ, N2 એટલે લેન્સનો વક્રી ભવનાંક, એટલે આપણે અહીંયા N2ની જગ્યાએ સંજ્ઞા શું આપી? NG. અને N1 એટલે લેન્સ જે માધ્યમમાં મૂક્યો હોય ને એનો વક્રી ભવનાંક. તો લેન્સ અહીંયા ક્યાં મૂક્યો છે? હવામાં. એટલે N1ની જગ્યાએ આપણે સંજ્ઞા આપીશું NA, એનું મૂલ્ય 1 થાય. તો જો સૂત્ર બનશે 1/f બરાબર NG માઇનસ NA. N2ની જગ્યાએ NG, N1ની જગ્યાએ NA છેદમાં NA 1/R1 માઇનસ 1/R2. બસ આમાં કિંમત મૂકવાની છે ખાલી. બરાબર, મૂકી જ દેજો. આકૃતિ તમે ન દોરો ચાલશે, એની જરૂર નથી સમજવા માટે. એફની જગ્યાએ મૂકો 12. NG આપણે શોધવાનું છે. N એટલે હવાનો વક્રી ભવનાંક 1 હવા માટે. એ તો આપ્યો એક ન આપ્યો, હવા માટે તો 1 લઈ લેવાનું. બરાબર, આ છેદમાં 1/R1. R1 10 + 10 છે. પછી આ માઇનસ સૂત્રનું, અને R2ની જગ્યાએ -15 એટલે આ માઇનસ સૂત્રનું ને અહીંયા -15 એટલે આ પ્લસ થઈ જશે ને. જો બસ હવે થોડુંક સાદુરૂપ આપી દો એટલે NG મળી જાય. કાચનો વક્રી ભવનાંક 1.5 ની આસપાસ જવાબ હોય. ગણજો આ. બરાબર, NG -1 અહીંયા 1/10 + 1/15. અહીંયા લસા લઈ લો અને આ પદ આ બાજુ લઈ આવો. લસા લો, જો 15 + 10 એટલે ડાયરેક્ટ જ 25 લખી દઉં છું, અને છેદમાં 150. આ પદ આ સાઈડ આવે. NG -1 ને સૂત્ર કરતાં બનાવો. NG -1 બરાબર 150 છેદમાં 12 × 25. તો NG બરાબર 150 છેદમાં 12 × 25 + 1. તો આ જવાબ આવે 1.5. બરાબર, વક્રી ભવનાંકને કોઈ એકમ ન હોય ત્યારે ભૂલમાં લખવો નહીં. વક્રી ભવનાંક માત્ર અંક છે જે આપેલ માધ્યમ કેટલા અંશે વક્રી ભવન કરશે એનું માપ કહેવાય. સમજ્યા ને? લસા લીધો, જો 15 અને 10 25 છેદમાં 150. હવે આપણે શોધવાનું છે NG, એટલે આ 150 અહીં અંશમાં આવે, 25 આમ છેદમાં આવે, એટલે NG -N1 બરાબર આવું થાય. આ 1 ને આ બાદ લઈ જાઓ એટલે +1. આ જે જવાબ આવે એમાં 1 ઉમેરી દો એટલે 1.5. આ 0.5 આવ્યું, આ ભાગાકાર 0.5. તો 0.5 + 1 બરાબર 1.5. આ જવાબ. બરાબર. હવે ત્રીજું છે. જો ત્રીજા પ્રશ્ન માટે આપણે થોડીક માહિતી પહેલાં મેળવી લઈએ. જો ધ્યાન આપો. લેન્સની કેન્દ્ર લંબાઈનો અર્થ આપણને ખબર છે. જો અહીં ધ્યાન આપો 1 મિનિટ. આ ઉપર આકૃતિ દોરી હતી એ જ વાત છે. જો કે આ એક લેન્સ છે ને એ હવાના માધ્યમમાં મૂક્યો. બરાબર, અહીં હવા છે, આ એની મુખ્ય અક્ષ છે. હવે હવાના માધ્યમમાં લેન્સ છે. લેન્સ કાચનો બનેલો છે એટલે આ કાચનો વક્રી ભવનાંક, આ હવાનો વક્રી ભવનાંક 1. બરાબર, એટલે હવામાંથી લેન્સ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો જ્યાં કેન્દ્રિત થાય એને આપણે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. આ એક બાજુનું, અને આ અંતરને લેન્સની શું કહેવાય? કેન્દ્ર કહેવાય. હવે તમે વિચારો કે અહીંયા હવાની જગ્યાએ આ લેન્સને પાણીમાં ડૂબાડી દેવામાં આવે, એટલે કે લેન્સ હવે હવાના માધ્યમમાં નથી, લેન્સ હવે ક્યાં છે? પાણીના માધ્યમમાં. તો હવાના માધ્યમમાં લેન્સ હતો ત્યારે કિરણો હવામાંથી કાચમાં વક્રીભવન પામતા હતા, અને હવે પાણીમાંથી ક્યાં વક્રીભવન પામશે? કાચમાં. એટલે કે પાણીમાંથી કાચમાં પ્રવેશશે. તો પરિસ્થિતિ બદલાઈ જાય ને. હવામાંથી કાચમાં દાખલ થતી વખતે જે વક્રીભવન થતું હતું એના કરતાં પાણીમાંથી કાચમાં દાખલ થતી વખતે જે વક્રીભવન થાય, આ રીતે કિરણો કેન્દ્રિત થાય, એ અહીંયા હવા હતી ત્યારે જ્યાં કેન્દ્રિત થતા હતા
અહીંયા હવે પાણી હોય ત્યારે જે કેન્દ્રિત થાય એ બે બિંદુઓ જુદા હોય, બરાબર. એનો અર્થ કે એફ બદલાઈ જાય, કે મુખ્ય કેન્દ્ર બદલાઈ જાય લેન્સનું, માધ્યમ બદલો એટલે હવામાં પાણી નાખો એટલે દેખીતી વાત છે ને. હવામાંથી લેન્સ પર આપાત થતા કિરણો વક્રીભવન પામીને જ્યાં કેન્દ્રિત થતા હતા એને બદલે હવે પાણીમાંથી લેન્સ પર આપાત થતા કિરણો વક્રીભવન પામીને જ્યાં કેન્દ્રિત થાય એ બિંદુ સરખું મળે નહીં. માધ્યમ બદલાઈ ગયા ને. પહેલાં હવામાંથી કાચમાં વક્રીભવન થતું હતું અને હવે ક્યાંથી ક્યાં થાય? પાણીમાંથી કાચમાં. તો મુખ્ય કેન્દ્ર બદલાઈ જાય. મુખ્ય કેન્દ્ર બદલાઈ જાય તો એની કેન્દ્ર લંબાઈ પણ શું થાય? બદલાઈ જાય. એટલે કે એમ કહેવાય કે લેન્સને તમે જે માધ્યમમાં મૂકો ને એ પ્રમાણે એના મુખ્ય કેન્દ્રો મળે ને એ પ્રમાણે એની શું મળે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધારિત હોય. લેન્સ કયા માધ્યમમાં છે એની પર. હવામાં હોય તો એની કેન્દ્ર લંબાઈ એના કરતાં, પાણીમાં હોય તો કેન્દ્ર લંબાઈ જુદી હોય એના કરતાં, અન્ય કોઈ માધ્યમમાં છે, બીજા કોઈ પ્રવાહી પારદર્શક માધ્યમમાં, તો એની કેન્દ્ર લંબાઈ જુદી હોય. લેન્સનું મુખ્ય કેન્દ્ર તેમજ લેન્સની કેન્દ્ર લંબાઈ એ માધ્યમ બદલાય તેમ બદલાય, પણ લેન્સની વક્રતા ત્રિજ્યા અને લેન્સનું વક્રતા કેન્દ્ર માધ્યમ બદલાય તેમ બદલાય નહીં. એવું જ એક વાક્ય લખી રાખો. અહીંયા કાઉન્સ કરીને એક વાક્ય લખો. આ જવાબ મેળવીને એ પહેલાં જાણકારી માટે એવું કરીને કાઉન્સમાં લખી દેજો. લખો, લેન્સની કેન્દ્ર લંબાઈ લેન્સ જે માધ્યમમાં છે, લેન્સ જે માધ્યમમાં છે તેની પર આધારિત હોય છે. લેન્સની કેન્દ્ર લંબાઈ લેન્સ જે માધ્યમમાં છે તેની પર આધારિત હોય છે. બરાબર. પછી બીજું વાક્ય લખો, લેન્સની વક્રતા ત્રિજ્યા લેન્સ જે માધ્યમમાં હોય તેની પર આધારિત નથી. બરાબર. વક્રતા ત્રિજ્યા એ માધ્યમ પર આધાર ન રાખે. એ તો દેખીતી વાત છે ને. જો આ તો આપણે સમજી શક્યા કે વક્રીભવન હવામાંથી કાચમાં થયું હતું ને હવે પાણીમાંથી કાચમાં થાય છે તો મુખ્ય કેન્દ્ર એ બદલાઈ જાય, કેન્દ્ર લંબાઈ પણ બદલાઈ જાય. પણ વક્રતા ત્રિજ્યા તો ગમે એ માધ્યમમાં લેન્સ મૂક્યો હોય, વક્રતા ત્રિજ્યા તો એની આ વક્રતા પર આધારિત હોય. વક્રતા તો કંઈ બદલાવાની નથી. આ લેન્સ અહીંયા છે હવામાં, એની ચોક્કસ વક્રતા છે. એ વક્રતાને સમાવતું આપણે ગોળો વિચાર્યો હતો ને એનું વક્રતા કેન્દ્ર વ્યાખ્યાયિત થયું હતું, અને ઓપ્ટિકલ કેન્દ્રથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર જેને આપણે લેન્સની શું કીધી? વક્રતા ત્રિજ્યા. હવે એ લેન્સને તમે પાણીમાં ડૂબાડો તો શું એ વક્રતા હોય લેન્સની બદલાઈ જાય? લેન્સ તો એનું જ છે. જો આગળની વ્યાખ્યા યાદ કરો જરા. આપણે આ પહેલી વક્ર સપાટી માટે વક્રતા કેન્દ્ર કઈ રીતે નક્કી કર્યું? તો કે આ જે સપાટી છે, આ જે વક્ર સપાટી એને સમાવતો આવો ગોળો આપણે કલ્પીએ છીએ. એ ગોળાનું અહીંયા શું હોય? કેન્દ્ર. આના ઓપ્ટિકલ કેન્દ્રથી એ ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, આ વક્રતાને સમાવતા ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, એને આપણે આ પહેલી સપાટીનું શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર. અને ઓપ્ટિકલ કેન્દ્રથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. બરાબર. આ વ્યાખ્યા આપણે આપેલી છે. હવે આ લેન્સ અત્યારે હવામાં છે અને હવે આ હવાની જગ્યાએ અહીંયા પાણી ભરી દો, એટલે કે લેન્સને હવે પાણીમાં ડૂબાડી દો, તો શું આ બદલાઈ જાય? C1 ન બદલાય ને, કેમ કે એ તો વક્રતા પર આધારિત છે. લેન્સ તો એનો જ છે, એટલે વક્રતા તો એ જ રહેવાની પાણીમાં. સમજો છો વાત? એટલે માધ્યમ બદલવાથી વક્રતા કેન્દ્ર ન બદલાઈ જાય અને તેથી વક્રતા ત્રિજ્યા પણ બદલાઈ જાય નહીં, પણ માધ્યમ બદલવાથી મુખ્ય કેન્દ્ર બદલાઈ જાય અને તેથી કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય. સમજ્યા આખું વાક્ય? હવે એ રકમ જુઓ. જો પ્રશ્ન છે કે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો એની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી?
બરાબર. આ જ પ્રશ્ન બહિર્ગોળ લેન્સ છે જે હવાના માધ્યમમાં મૂક્યો છે. આ લેન્સ છે હવાના માધ્યમમાં છે ત્યારે એની કેન્દ્ર લંબાઈ આપી છે અને એ લેન્સને હવે ક્યાં ડૂબાડવાનો? પાણીમાં. તો પાણીમાં એની કેન્દ્ર લંબાઈ કેટલી? માધ્યમ બદલાય એટલે કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય. તો હવામાં કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે. હવામાં કેન્દ્ર લંબાઈ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈને આપણે FA નામ આપી દઈએ. FA બહિર્ગોળ લેન્સ એવું કહી દીધું છે એટલે પ્લસમાં જ આવશે 20 સેન્ટીમીટર. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? લેન્સની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? બરાબર. FW પાણીમાં કેન્દ્ર લંબાઈને FW નામ આપો. આ શોધવાનું છે. હવે લેન્સ હવામાં છે ત્યારે અને લેન્સ પાણીમાં છે ત્યારે આપણે આ સૂત્ર બનાવીશું અને પછી બેયનો ગુણોત્તર લઈ લઈશું એટલે જવાબ મળી જશે. તમને બીજા જરૂરી મૂલ્યો આપેલા જ છે. જો જેમ કે હવાનો વક્રી ભવનાંક તો આપણને આપ્યો કે ન આપ્યો? હવાનો વક્રી ભવનાંક તો એક જ લેવાનો. પાણીનો વક્રી ભવનાંક NW 1.33 આપેલો છે અને કાચ લેન્સ જે દ્રવ્યનો બન્યો છે કાચનો વક્રી ભવનાંક આપેલો છે 1.5. બરાબર. આ રકમમાં જ છે. તો હવે લેન્સ હવામાં છે ત્યારે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અનુસાર લેન્સ હવામાં છે ત્યારે આ બાબત સમજ્યા ને તમે? આ રહ્યા. તો જો આ રીતે લેન્સ હવામાં છે ત્યારે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા બરાબર. હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું મૂળ સ્વરૂપ આ રહ્યું. આ જો આ મૂળ સૂત્ર આ રહ્યું. આપણે હવામાં છે ત્યારે આ સૂત્ર આ રીતે લખી શકીએ કે 1/f. પણ f ક્યારે? તો કે હવામાં છે ત્યારે FA. હવે N2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક. લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક NG માઇનસ લેન્સ હવામાં છે તો N1 એટલે લેન્સ જે માધ્યમમાં છે એનો વક્રી ભવનાંક. તો લેન્સ ક્યાં છે? હવામાં છે. તો N1 નો અર્થ થાય હવાનો વક્રી ભવનાંક એને અને 1/R1 માઇનસ 1/R2. બરાબર. આ સમીકરણ 1 આપી દો. વક્રતા ત્રિજ્યા હવામાં છે ત્યારે R1 R2 અને પાણીમાં હોય ત્યારે R1 R2. વક્રતા ત્રિજ્યા બદલાશે નહીં. તો હવે લેન્સ પાણીમાં છે ત્યારે સૂત્ર બનાવો. જો લેન્સ પાણીમાં છે ત્યારે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. તો પાણીમાં છે ત્યારે F ની જગ્યાએ FW લખવાનું. પાણીમાં એની કેન્દ્ર લંબાઈ જે આપણે શોધવાની છે. અહીંયા NG આવશે માઇનસ N1 ના સ્થાને શું આવશે? NW. લેન્સ જે માધ્યમમાં હોય એનો વક્રી ભવનાંક N1. એટલે આ સૂત્રમાં N1 નો અર્થ લેન્સ જે માધ્યમમાં હોય એનો વક્રી ભવનાંક. તો પહેલા લેન્સ હવામાં હતો એટલે હવાનો વક્રી ભવનાંક N1 એટલે. અને હવે લેન્સ પાણીમાં છે તો અહીંયા N1 નો અર્થ થાય NW છેદમાં NW. અને આપણે વાત કરી પ્રમાણે લેન્સ હવામાં હોય કે પાણીમાં હોય એની વક્રતા ત્રિજ્યામાં કંઈ ફેર પડશે નહીં. અહીંયા R1 R2 ને અહીંયા R1 R2 ગુણોત્તર લઈ લો એટલે જવાબ બની જાય. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. બાકીના બધા મૂલ્યો છે. વક્રતા ત્રિજ્યાઓ નથી તો એ તો કેન્સલ થઈ જશે ગુણોત્તર લેશો તો. સમજ્યા હું કે છે આખી વાત? બરાબર. એટલે કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધારિત રાશિ થઈ જ્યારે વક્રતા ત્રિજ્યા માધ્યમ પર આધારિત રાશિ નથી. જો 1 ને 2 નો ગુણોત્તર લો ને એટલે આ કાઉન્સવાળું પદ બેયમાં છે હરખું જ છે એ નીકળી જવાનું ગુણોત્તરમાં. F એ આપ્યું છે ને FW શોધવાનું છે. NG NW NA આ બધું આપ્યું છે.
આપણને બધા માપ જે આપ્યા એ સેન્ટીમીટરમાં છે, એટલે જવાબ સેન્ટીમીટરમાં જ મળશે. હે ગુણોત્તર લઈ લો, 1/2 કરો. આ 1/f છેદમાં 1/fw એવું થાય, એટલે fw અંશમાં આવે ને f છેદમાં. ગુણાકારમાં લખો ઉલટાવી. વાતો નહીં, જવાબ મેળવો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર. જો ગુણોત્તર લો એટલે આ 1/fa એના છેદમાં 1/fw એ આમ ઉલટાવીને ગુણાકારમાં લખાય ડાયરેક્ટ, fw છેદમાં 1. હવે આ આખા પદના છેદમાં આખું પદ, હવે આ કાઉન્સવાળું જે છે 1/r1 - 1/r2 એ તો નીકળી જ જાય ગુણોત્તરમાં, એટલે આટલું રહે. ng - na છેદમાં na અને એના છેદમાં આર્યું એ ઉલટાઈને લખો ગુણાકારમાં, તો nw છેદમાં ng - nw. બસ કિંમત મૂકી દો બધી. fw શોધવાનું છે. f એ આપ્યું છે આપણને 20, ng આપ્યું છે 1.5, na 1 ગુણ્યા nw 1.33, 1.5 - 1.33. બોલો જવાબ છેલ્લો 78.2 સેન્ટીમીટર. બરાબર, તમે જોઈ શકો છો. હવે થોડીક સરખામણી કરી જુઓ કે અહીંયા 20 હતું અને અહીંયા 78, મોટો ફેર આવ્યો ને. તો આનો અર્થ એવો થયો કે હવામાં લેન્સ હોય ને, કિરણો જે આપાત કરો એ આમ 20 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થઈ જાય છે મુખ્ય અક્ષ પર, અને પાણીમાં હોય એ જ લેન્સ તો કિરણો જે કેન્દ્રિત થાય એ છે કેટલા મીટર અંતરે કેન્દ્રિત થાય છે? આમ 78. બરાબર, એટલે આ કેન્દ્ર લંબાઈમાં મોટો ફરક પડી જાય, લેન્સનું માધ્યમ બદલાય એટલે. જો ધ્યાન આપો, આ આકૃતિ રકમમાં છે. બરાબર, આ રકમમાં આપેલી છે. અહીંયા 3 લેન્સનું સંયોજન છે. સંયોજનમાં લેન્સ આમ અટકી નથી મૂકેલા. આ પહેલો લેન્સ અને બીજા લેન્સ વચ્ચે 5 સેન્ટીમીટરની ગેપ છે. આ બીજા અને ત્રીજા વચ્ચે 10 સેન્ટીમીટરની ગેપ છે. આ રીતે ત્રણેય લેન્સ એવી રીતે મૂક્યા છે કે જેથી આટલી ગેપ છે, અને ત્રણેયની મુખ્ય અક્ષ કેવી બની છે? એક જ.
પ્રશ્ન છે કે આ રીતે આ ત્રણેય લેન્સને ગોઠવ્યા બાદ એક વસ્તુ એની સામે મૂકો. જો વસ્તુ અહીંયા મૂકી છે, આ વસ્તુ છે, અને આ વસ્તુ આ પહેલા લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી કેટલા અંતરે મૂકી છે? 30 સેન્ટીમીટર. આ મૂલ્ય આપેલું છે. આ આપાત પ્રકાશની દિશા થઈ, બરાબર. અને પ્રશ્ન છે કે આ વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? અંતિમ પ્રતિબિંબનો અર્થ શું થાય પહેલાં એ કરી જોઈએ આપણે. એ પ્રમાણે પછી ગણતરી કરીએ. જો ધ્યાન આપો અહીંયા. અંતિમ પ્રતિબિંબ એટલે શું? તો કે આ વસ્તુનું પહેલાં આ પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ મળશે. પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે આ વસ્તુનું, એ બીજા લેન્સ માટે શું ગણવાની? વસ્તુ. એનું હવે આના બીજા લેન્સ વડે પ્રતિબિંબ મળશે, અને એ પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે શું ગણવાની? વસ્તુ. અને એનું ત્રીજા લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ ફાઇનલ, છેલ્લું. એ ક્યાં મળે એ શોધવાનું છે. એટલે હવે જવાબ મેળવવા માટે તમે વિચારી શકો કે આપણે આ ત્રણેય માટે ગાઉસના નિયમ વાપરવા પડશે પ્રતિબિંબ શોધવા માટે. તો જો અહીં ધ્યાન આપો. પહેલાં પ્રથમ લેન્સ માટે, બરાબર. આ પ્રથમ લેન્સ, આ બીજો લેન્સ, આ ત્રીજો લેન્સ. પ્રથમ લેન્સ બહિર્ગોળ છે, એની કેન્દ્ર લંબાઈ બી છે +10. બીજો લેન્સ છે ને એ અંતર્ગોળ છે. ભલે આ સપાટી સમતલ છે, આ સપાટી તો અંતર્ગોળ છે, એટલે એની કેન્દ્ર લંબાઈ બી છે -10. અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. અને ત્રીજો લેન્સ બહિર્ગોળ છે, એની કેન્દ્ર લંબાઈ છે +30. આ ગેપ છે ને આ વસ્તુ અંતર પહેલાં માટે આપ્યું છે. પહેલાં માટે વસ્તુ અંતર 30 આપી દીધું કહેવાય ને. સમજા આખી વાત? તો મેળવીએ, જો જવાબ મેળવીએ. પ્રથમ લેન્સ માટે ગાઉસના નિયમ અનુસાર, ગાઉસના નિયમ મુજબ, ગાઉસના નિયમનું સૂત્ર અહીંયા લખ્યું. જો મૂળ સૂત્ર આવી વાત, બરાબર. થોડી વાર ધ્યાન આપો. જો પછી લખો, થોડી વાર ધ્યાન આપો. પ્રથમ લેન્સ માટે ગાઉસના નિયમ મુજબ મૂળ સૂત્ર આરીવા. આના માટે વાત છે. વસ્તુ અંતર કેટલું? 30. આ આપાત પ્રકાશની દિશા, અને વસ્તુ અંતર આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે, એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે -30 મૂકવા પડે. મૂળ સૂત્ર જે છે આરીવા એ આપણે લખીએ. જો કે 1/f. જો અહીંયા ડાયરેક્ટ કિંમત જ મૂકું છું. સૂત્ર તો આપણને ખબર જ છે, એવું જ સાઈડમાં એમ લખી રાખીએ, એમાં કિંમત મૂકવાની. આ સૂત્ર દરેકને લાગુ પાડવાનું છે કે 1/f બરાબર 1/v - 1/u. હવે પહેલા લેન્સ માટે આ સૂત્ર આપણે વાપરીએ છીએ, તો એફની જગ્યાએ કેટલા? 10 બરાબર વી આપણે શોધવાનું છે. એને આપણે V1 કહી દઈએ, પ્રથમ લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર. માઇનસ સૂત્રમાં છે યુની જગ્યાએ 30, પણ આપાત પ્રકાશની વિરુદ્ધ એટલે -30. તો આના પરથી V1 મળી જાય. એ પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર, અને એ જે આવે ને બીજા લેન્સ માટે વસ્તુ અંતર ગણવાનું. એ પછીની વાત થશે, પહેલાં ગણતરી કરો. તો 1/10 બરાબર 1/V1 પ્લસ 1/30. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જુઓ હવે આમ 1/30 છે ને બરાબરની આ સાઈડ લઈ લો, એટલે 1/V1 બરાબર 1/10 માઇનસ 1/30. લસા લઈ લો અને V1 કેટલું આવે એ મેળવી લો. જો લસા લો એટલે 30 - 10/300 1/V1 બરાબર. તો V1 બરાબર 300/20, 15 પ્લસ 15 આવે. નિશાની સહિત લખવાનું હોય +15. હવે જો ધ્યાન આપો, પ્રથમ લેન્સ માટેનું વસ્તુ અંતર આપણે લખશું કે પ્રથમ લેન્સ માટેનું પ્રતિબિંબ, પ્રથમ લેન્સ માટેનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, વસ્તુ તરીકે વર્તે. બરાબર. એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર, બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થાય વિચારીએ. જો પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર આપણને +15 મળ્યું ને, જે બીજા લેન્સ માટે વસ્તુ અંતર, પણ આ ગેપે ધ્યાનમાં લેવી પડશે પાછી. જો 1 મિનિટ ધ્યાન આપો.
પ્રથમ લેન્સ માટે +15 સેન્ટીમીટર મળ્યું પ્રતિબિંબ અંતર, પ્લસ મળ્યું એનો અર્થ કે કઈ બાજુ ગણવાનું? આ બાજુ, આપાત પ્રકાશની દિશામાં. તો ખાલી આમ વિચારો, આમાં કંઈ દર્શાવવાનું નથી. અહીંથી આપાત પ્રકાશની દિશામાં 15 સેન્ટીમીટર અંતરે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ મળે, જે બીજા લેન્સ માટે શું કહેવાય? વસ્તુ. પણ બીજા લેન્સ માટે એ વસ્તુ ગણો ત્યારે એ વસ્તુ અંતર બીજા લેન્સ માટે તો બીજા લેન્સથી ગણવાનું ને. તો બીજા લેન્સ માટે પ્રથમ લેન્સ માટેનું પ્રતિબિંબ અહીંથી 15 સેન્ટીમીટર અંતરે મળ્યું, જે બીજા લેન્સ માટે વસ્તુ કહેવાય. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર તો બીજા લેન્સથી ગણવાનું ને, આ અહીંથી ગણવાનું ને. તો આ 5, તો આ કેટલું? 10. જો ધ્યાન આપો ફરીથી. પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ કહેવાય. પ્રથમ લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર બીજા લેન્સ માટે વસ્તુ અંતર કહેવાય. પણ ગણવાનું ક્યાંથી? બીજા લેન્સથી. જો આ બે વચ્ચે કંઈક ગેપ હોય ને તો એ ગેપ બાદ કરવો પડે ને. જો પ્રથમ લેન્સથી આ બાજુ તમે 15 સેન્ટીમીટર અંતરે જાઓ એટલે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ મળ્યું, જે બીજા લેન્સ માટે વસ્તુ. બીજા લેન્સ માટે આ વસ્તુ, તો આ વસ્તુનું અંતર બીજા લેન્સ માટે ગણવાનું તો બીજા લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી ને, અહીંથી ગણવાનું ને. તો આ 15, તો બીજા લેન્સ માટે આ વસ્તુ અંતર ગણાય, પણ 15 ન ગણાય. કેટલું ગણવું પડે? 10. કેમ કે 15માંથી આ 5 બાદ કરવા પડે, કેમ કે બીજો લેન્સ જ પહેલા લેન્સથી આ બાજુ કેટલા અંતરે છે? 5 સેન્ટીમીટર. બંને લેન્સ આમ સંપર્કમાં મૂકેલા હોત તો આપણે 15નું 15 ગણે. ત્રીજા એ તો હજી વાત જ નથી. ત્રીજા લેન્સની હજી વાત જ નથી. હા, એટલે ભલે ત્રીજા લેન્સ અહીંયા આવી જાય, પણ હજી આપણે એના માટે હજી કંઈ સૂત્ર વાપર્યું નથી. બીજા લેન્સના અહીંયા મળી જાય એવું નથી, એ ગમે એ મળી શકે. આ બાજુ ભલે તમે 10 ગણો, આ 10 આપ્યું છે બરાબર. અહીંથી આ 5 ને 15 તો અહીંયા છેક આવી ગયું, અહીંયા જ આવી ગયું ધારો. ચાલો, તો ભલે અહીંયા મળતું હોય, પણ આ ત્રીજા લેન્સ પર ભલે મળ્યું. ત્રીજું લેન્સ અહીંયા અત્યારે છે જ નહીં એવું ગણો. આ ક્રમમાં મૂકવાના હોય છે હકીકતમાં. તો ત્રીજો લેન્સ અહીંયા અત્યારે નથી. આ બે એક મૂક્યો તો એનું પ્રતિબિંબ મળ્યું, પછી આ બીજો મૂક્યો એટલે એનું પ્રતિબિંબ મળે, પછી શું મૂકવાનો? ત્રીજો. એ રીતે હોય હકીકત. એનાથી કંઈ ફેર પડતો નથી. સમજ્યા? તો હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું ગણવું, મેઇન પ્રશ્ન એ છે. હાલો, આ ત્રીજો લેન્સ અત્યારે અહીંયા નથી એવું જ વિચારો કે આ પહેલાં બીજોય નહોતો, પહેલાં એક જ હતો બરાબર. અને એક હતો ને આ વસ્તુ મૂકી ને વસ્તુ અંતર આપણને 30 હતું, તો પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું? 15 બરાબર. અહીંયા મળ્યું, આ નથી એક, અહીંયા મળ્યું. હાલો, આ 15 ગણ્યું આપણે. પછી આ મૂક્યો અહીંથી કેટલા અંતરે મૂક્યો? 5. તો એનો અર્થ કે પહેલા લેન્સ માટે જે આપણને પ્રતિબિંબ મળ્યું હતું એ બીજા લેન્સ માટે વસ્તુ કહેવાય, પણ એ વસ્તુ અંતર ગણવાની તો આના ઓપ્ટિકલ કેન્દ્રથી ને, તો એ કેટલી ગણવાની થાય? 10. સમજ્યા? આપાત પ્રકાશની દિશા. પછી ત્રીજો મૂકવાનો. બીજા લેન્સ માટે આપણે વાત કરી લઈએ. જો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું? 15 - 5 બરાબર +10 સેન્ટીમીટર. હવે આપણે બીજા લેન્સ માટે પ્રતિબિંબ શોધવાનું. બીજા લેન્સ માટે તો બીજા લેન્સ માટે ગાઉસના નિયમ અનુસાર બીજા લેન્સ માટે ગાઉસના નિયમ અનુસાર સૂત્ર આપણે જે છે ને એમાં મૂકી દેવાનું જે લાગુ પડતું હોય. તો બીજો લેન્સ તો અંતર્ગોળ છે આ, જો તો એની કેન્દ્ર લંબાઈ -10 બરાબર વીની જગ્યાએ વી એટલે બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર V2 જે આપણે શોધવું છે, માઇનસ યુની જગ્યાએ બીજા લેન્સ માટે વસ્તુ અંતર જે આપણે કેટલું લખવાનું થાય? 10 +10 આપાત પ્રકાશની દિશામાં. તો હવે જો આ થયું
1/10, અહીંયા -1/10. તો 1/V2 બરાબર 1/V2 બરાબર આ -1/10 ને આ સાઈડ લઈ જાઓ એટલે પ્લસ થાય, અને આ છે -1/10 એટલે આવું થાય 1/10 -1/10 બરાબર 0 થાય ને. જો તો 1/V2 બરાબર 0, 1/V2 બરાબર 0, તો V2 બરાબર કેટલા? ઇન્ફાઇનાઇટ થાય ને. 1/0 થાય ને. જો V2 બરાબર 1/0, V2 આમ અંશમાં 0 આમ છેદમાં, તો V2 બરાબર 1/0 એવું કરવાનું જ ન હોય. જો કે 1/V2 બરાબર 0 એટલે V2 શું કહેવાય? અનંત કહેવાય. કોઈ પણના છેદમાં 0 એટલે શું કહેવાય? અનંત. એટલે V2 ઇન્ફાઇનાઇટ. તો બીજા લેન્સ માટે બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર અનંત મળ્યું, અનંત. જે ત્રીજા લેન્સ માટે કયું અંતર કહેવાય? વસ્તુ અંતર. તો હવે ધ્યાન આપો છો, આપણે લખીએ કે બીજા લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર એ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર કહેવાય. આ બધું માહિતી ન આપો તો એ જરૂરી નહીં, ખાલી તમારે સમજવાની વાત છે. બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર તરીકે વસ્તુ અંતર છે, બરાબર. તો હવે ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર, ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર બરાબર ઇન્ફાઇનાઇટ. પહેલા બીજા લેન્સનું પ્રતિબિંબ અંતર એ ત્રીજા લેન્સનું વસ્તુ અંતર એ તો અનંત છે, એટલે એમાં તો કંઈ પછી બીજું કંઈ જોવાનું આવતું નથી. આનેથી અનંત કહેવાય, આનેથી શું કહેવાય? અનંત. તો હવે ત્રીજા લેન્સની કેન્દ્ર લંબાઈ +30 છે. તો હવે ત્રીજા લેન્સ વડે જે પ્રતિબિંબ મળે ને એ આપણો જવાબ કહેવાય. હવે ત્રીજા લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરો. ત્રીજા લેન્સ માટે ગાઉસના સમીકરણ મુજબ મૂળ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ. જો Fની જગ્યાએ કેટલા મૂકશો? 30 એ આપેલું છે, +30 બહિર્ગોળ છે એટલે 1/30. આપણે V શોધવાનું છે. હવે ફાઇનલ પ્રતિબિંબ અંતર જ થયું ને V, તો V સંજ્ઞા આપો, V3 એવું નહીં આપો, V જ આપો. આ V શોધવાનું છે. V એટલે ત્રીજાનું પ્રતિબિંબ અંતર માઇનસ U ની જગ્યાએ શું મૂકશો? ઇન્ફાઇનાઇટ. કોઈ પણના છેદમાં 0 એટલે ઇન્ફાઇનાઇટ કહેવાય, અને કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 કહેવાય. આ ગણિતિક પરિણામો છે ને. આ તો V બરાબર કેટલા જવાબ આવ્યા? 30. 0. તો V બરાબર 30 +30 બરાબર. એટલે આપણે લખીશું કે અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી આપાત પ્રકાશની દિશામાં કેટલા અંતરે મળશે? 30 સેન્ટીમીટર. આ તો આપણે જે દોરીએ એની રેખાકૃતિ હોય, તમારે એની અંદર આમ પ્રતિબિંબના સ્થાનને એવું કંઈ દર્શાવવાનું નહીં. આપણે સૂત્ર પ્રમાણે જ આગળ વધવાનું. એ એક પછી એક મૂક્યા હોય એમ કહેવાય. પહેલાં એક મૂક્યું, પછી એનું પ્રતિબિંબ જે મળતું હોય આના માટે વસ્તુ બની હોય, પછી આ બીજું મૂક્યું, પછી એના વડે મળે, પછી ત્રીજું મૂક્યું. એ રીતે ગણતરીમાં તો આપણે ક્રમ બાય ક્રમ દરેક માટે ગાઉસના સૂત્ર વાપરતા જવાના. પહેલાંનું પ્રતિબિંબ બીજાની વસ્તુ, બીજાનું પ્રતિબિંબ ત્રીજાની વસ્તુ. નાનો દાખલો છે, તમે ગણી નાખ્યો હોય તો ઠીક છે, નહીં તો અહીં ધ્યાન આપો. જો એક અહીં ધ્યાન આપો. કાચમાંથી બનાવેલો એક બહિર્ગોળ લેન્સ છે. તો કાચના દ્રવ્યનો વક્રીભવનાંક આપ્યો છે 1.55 બરાબર, અને એની કેન્દ્ર લંબાઈ આપી છે +20.
એટલે બહિર્ગોળ લેન્સ જ થયો. અને બે સાઈડની વક્રતા ત્રિજ્યાઓ એની સરખી છે, એ આર શોધવાનું છે. વક્રતા ત્રિજ્યા શોધો, આરનું મૂલ્ય કેટલું એ શોધવાનું છે. અને બીજું તમને એમ કહી દીધું છે કે બે સાઈડની વક્રતા ત્રિજ્યા સરખી છે, બરાબર, બીજું કંઈ આપ્યું નથી. અને લેન્સ હવાના માધ્યમમાં છે, બીજું કંઈ ચોખટ ન પાડ્યું હોય તો બસ આટલી જ વાત. જો સૂત્ર અહીંયા સાઈડમાં લખ્યું છે, સૂત્ર મૂકીએ 1/f. અને આ વાત છે, જો આ હમણાં જ કઈ વાત આપણે ફરીથી જુઓ. આ પહેલી સપાટી માટે વક્રતા ત્રિજ્યા r1 બરાબર r, બીજી સપાટી માટે વક્રતા ત્રિજ્યા r2 બરાબર -r. આ આપાત પ્રકાશની દિશા થઈ એટલે આ પ્લસ આવે ને આ કેવું આવે માઇનસ આવે. બે હરખી છે, કેટલી છે નથી કીધું, એ શોધવાની છે. આપણે કેટલી લઈ લીધી r, તો આ બાજુ r ને આ બાજુ r, પણ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ પ્લસમાં આવે ને આ શામાં આવે માઇનસમાં. એવું હોય તો આટલું દોરી રાખજો. હવે સૂત્ર મૂકીએ 1/f બરાબર ng - na/na, બરાબર, 1/r1 - 1/r2. આ મૂળ સૂત્ર. હવે આમાં આપણે જે આપ્યું છે મૂકીએ. f આપી દીધું છે 20, ng 1.55, હવા માટે 1, r1 ની જગ્યાએ પ્લસ r. જો આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. r1 ની જગ્યાએ પ્લસ r અને r2 ની જગ્યાએ માઇનસ r, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. અને આ માઇનસ તો સૂત્રમાં છે જ ને, અહીંયા તો જો, એટલે અહીંયા પ્લસ r. 1.55 - 1 0.55, અને અહીંયા 1/r પ્લસ 1/r. મળી ગયો જવાબ કોઈને? 22 જવાબ આવ્યો. તો સાચું. આ 2/r. .55 ગુણ્યા 2 ગુણ્યા 20, એટલે બે સાઈડની વક્રતા ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે? 22.